આપણા સાધુ ભગવાન કલ્પી ન શકાય એવું પરાક્રમ કરી ચૂકેલા બાલ મુનિરાજ શ્રી ગૌતમ યશ વિજયજી 12 વર્ષની નાની નયે ચારિત્ર જીવન અંગીકાર કર્યું અને એ જ દિવસથી આંબિલ શરૂ કરી. અને આંબિલ પણ કેવા સંયોજના વિનાના, રોટલી અને દાળ અલગ, આવા કુલ 500 આંબિલ સલંગ કર્યા. એ પછી એમના ગુરુદેવની આજ્ઞાથી પારણું કર્યું. મન સાથેના સંઘર્ષમાં વિજયી બની રહેલા મુનિરાજ શ્રી આત્મપ્રભ વિજયજી સમેત સિકર તરફના છડી પાલિત યાત્રા સંઘમાં અજયના ઘરની ગોચી ન મળે ત્યારે સંઘના રસોડેથી ઘઉંનો કાચો લોટ લાવી એમાં પાણી નાખી એનાથી એકાશી શિખરજીથી પાછા પણ એ જ રીતે આવ્યા. સંયમ જીવન પર તીવ્રતમ અનુરાગ ધારણ કરી ચૂકેલા મુનિરાજ શ્રી હર્ષભૂષણ વિજયજી પાછલી વયે ભાગીને દીક્ષા લઈ તો લીધી, પણ પછી મારો અઘો કંઈ આંચકો તો નહીં જાય ને એ ખ્યાલે 2 વર્ષ સુધી રાતના સૂતી વખતે પણ અઘાને આ મુનિવર છાતીએ બાંધીને જ સૂતા. કલ્પી ન શકાય એવું પરાક્રમ કરી ચૂકેલા એક અજ્ઞાત મુનિવાર શ્રી 22 વર્ષના આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા યુવકને કેન્સરનું નિદાન થયું અને ડૉક્ટરે 15 દિવસની મુદત પણ આપી દીધી. છેલ્લો દિવસ નજીક આવ્યો. યુવકના ચહેરા પર મૂંઝવણ લાગી. એ મૂંઝવણને જાણી લેવા એના માતા પિતા યુવકના જીગરી મિત્રને બોલાવ્યો અને એવી સમક્ષ એ યુવક પોતાની મનની મૂંઝવણ રજૂ કરી દીધી. દીક્ષા લેવાની મારી ઈચ્છા હતી. એ ઈચ્છા હું તો પૂરી કરી શકું તેમ નથી. મારી એ ઈચ્છા તું પૂરી કરીશ. અને આ જીગરી મિત્રે પોતાના મિત્રને વચન આપી દીધું. આજે એ સંયમ જીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. અસાધ્ય રોગમાં પણ અદ્ભુત સમાધિ ટકાવીને મૃત્યુને મહોત્સવ બનાવનારા બાલ મુનિરાજ શ્રી દાનરત્ન વિજયજી 14 વર્ષની ઉંમરે દીક્ષા લેનાર આ બાલમુનિને સંયમ લેતા જ આરાધના, અધ્યયન અને અનુરાગના ક્ષેત્રે હરણફાળ ભળી સાથે પોતાના વિનય, વિવેક અને વિચક્ષણતાથી તેઓ સમસ્ત સમુદાયમાં લોકપ્રિય થઈ ગયા. પરંતુ દીક્ષાના બીજા જ વર્ષે કોક અક્કલ વ્યાધિએ તેમના શરીરનો ભરડો લઈ લીધો. ખાવાનું પચે નહીં, હલવો જ ખોરાક વાપરવો પડે. ધીરે ધીરે ખોરાક જવાનું પણ ઓછું થઈ ગયું. વજન ઘટતું જ ચાલ્યું. છેલ્લે તો એમનું વજન માત્ર 17 કિલો થઈ ગયું. આવી માંદગીમાં આ બાલમુનિની સમાધિ અને જાગૃતિ અવ્વલ કોટીની હતી. નાની વયમાં આવી જાલિમ વેદના વચ્ચે એમના મુખ પરથી સ્મિત ક્યારેય વિદાય નથી લેતી અને માત્ર 6 વર્ષમાં સંયમ પર્યાયમાં 20 વર્ષની વયે સમાધિ વરણનું જીવતું જાગતું દ્રષ્ટાંત બનીને આ મુનિરાજ પરલોકની વાટે રવાના તો થઈ ગયા, પણ પોતાની આત્મપરિણીતિ, જીવનશુદ્ધિ અને ગુણોની ઉત્તમતાથી સૌને નતમસ્તક કરતા ગયા. એ તમામ અનામી સંયમી પૂજ્યો જેમના પ્રચંડ સત્વની, વંદનીય સાધનાઓની, ગજબનાક સમાધિને, વિસ્મયકારક સદ્ભાવની, આશ્ચર્યજનક સદ્ગુણોની અને કલ્પનાતીત સમતાભાવની મારા જેવા અનેક આત્માઓને જાણ છે, પણ અહીં એને જાણ થવાની પણ નથી. ખુદને સાફ કરતા રહેવા જેઓએ દાખવેલ જાગૃતિને સામાન્ય માફ કરતા રહેવા, દાખવેલ ઉદાર વૃત્તિથી અને જગતપતિના ઉપકારોને યાદ કરતા રહેવાની કેલવેલ કૃતજ્ઞતાની અભિવ્યક્તિને મારા જેવા અનેક આત્માઓ આજે જાણે છે પણ નહીં અને ક્યારે થવાના પણ નથી. જેઓની સંયમ શુદ્ધિની, અધ્યાવસાય શુદ્ધિની અને નિર્મલ પરિણીતિ પણ આજે મને છે પણ નહીં અને કોઈને ક્યારે થવાની પણ નથી, તે તમામ સંયમ પૂજ્યોના ચરણોમાં એમના ગુણ વૈભવના ઉઘાડની આકાંક્ષા સાથે ભાવભરી વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.